હવે આપણે વાત કરી છે તે પ્રમાણે કે સમૂહનું પ્રથમ તત્વ પોતે તેમજ અન્ય તત્વો સાથે બહુબંધ બનાવવાની ક્ષમતા ધરાવે તો એમાં કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બન અને કાર્બન વચ્ચે ત્રિબંધ, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બનતો જોવા મળે. હવે આમાં જે પાયબંધ છે એ પાયબંધનો પ્રકાર કયો છે? તો એ પાયબંધનો પ્રકાર છે p'-p'. એનો મતલબ શું કે પાયબંધ બનાવવામાં p કક્ષકના ઇલેક્ટ્રોનનો ફાળો છે. p કક્ષકના ઇલેક્ટ્રોનનો ફાળો છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે બીજા આવર્તના તત્વો પોતે અથવા અન્ય તત્વો સાથે, એટલે બીજા આવર્તના જેમ કે કાર્બન અને ઓક્સિજન, બરાબર, કાર્બન અને નાઇટ્રોજન એ બીજા આવર્તના તત્વો છે. તો એમની વચ્ચે જ્યારે પાયબંધ બનતો હોય ત્યારે એ પાયબંધનો પ્રકાર કયો છે? એ પાયબંધનો પ્રકાર p'-p' પ્રકારનો બંધ બનતો જોવા મળે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. પરંતુ જ્યારે ત્રીજા આવર્તના તત્વોમાં ખાસ કરીને ફોસ્ફરસ છે, બરાબર છે, અને એ ફોસ્ફરસમાં ફોસ્ફેટ આયન, બરાબર છે, અને એ ફોસ્ફેટ આયન માટે આપણે અહીંયા બંધારણ આપેલું છે. જો એ બંધારણ આપેલું છે, એ બંધારણમાં આપણને પાયબંધ આપણને જોવા મળે છે, બરાબર છે. તો એ પાયબંધનો પ્રકાર p'-p' પ્રકારનો આવશે નહીં. એના માટે ડિટેલમાં સમજૂતી મેળવવા માટે આપણે 15મા સમૂહમાં બરાબર છે આપણે ડિટેલમાં સમજીશું. કારણ કે આ ફોસ્ફરસ અને ઓક્સિજન પરમાણુ, ફોસ્ફરસની જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે એમાં ડી કક્ષક ખાલી છે. કેવી રીતે? તો આપણે 15 ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના જ્યારે લખીએ છીએ ત્યારે શું લખીએ છીએ? નિયોન 3s2 3p3 અને 3d0 આ રીતે, બરાબર છે. ત્યારે આપણે ખરેખર જોવા જઈએ તો ડી કક્ષક ખાલી હોવાને કારણે એની અંદર ફોસ્ફેટ આયનની અંદર એ જનરલી આપણને p'-p' પ્રકારના પાયબંધ બનતા નથી. કાં તો p'-d' પ્રકારના બંધ બનતા હોય, કાં તો d'-d' પ્રકારના પાયબંધ બનતા જોવા મળે. p'-d' નો મતલબ શું? p'-d' નો મતલબ p કક્ષકના ઇલેક્ટ્રોન અને d કક્ષકના ઇલેક્ટ્રોન પાયબંધ બનાવવામાં ફાળો આપતો જોવા મળે. અને એ કેવી રીતે પાયબંધ બને એને ડિટેલમાં આપણે ચર્ચા કરીશું 12th ની અંદર. કારણ કે આપણે અહીંયા ખાલી આપણે એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બીજા આવર્તના જે તત્વો છે એ બીજા આવર્તના તત્વો મોટે ભાગે p'-p' પ્રકારના બંધ બનાવતા જોવા મળે છે. ત્રીજા આવર્તના જે તત્વો છે એ p'-p' પ્રકારના બંધ બનાવતા નથી. એમાં પછી ભારે તત્વોની વાત કરીએ, ઇન્ડિયમની વાત કરીએ કે થેલિયમની વાત કરીએ તો એની અંદર તમે જુઓ D અને F કક્ષક આપણી પાસે હાજર છે. તો આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું. નાઇટ્રેટ આયન, તો એનું લૂઈસ સ્ટ્રક્ચર બી આપણને ખબર છે, તો એની અંદર બી આપણને એક પાયબંધ આપણને આપી દીધેલું જોવા મળે છે. ફોસ્ફેટ આયન, તો એનું બી લૂઈસ બિંદુ નિરૂપણ આપણને આપેલું છે, બરાબર છે. તો એ પણ આપણી પાસે એની અંદર પણ પાયબંધ બને છે. તો એ પાયબંધનો પ્રકાર કયો હશે? p'-p' વગરનો, એટલે કે p'-d' પ્રકારનો બંધ આપણને પ્રાપ્ત થતો જોવા મળે. અને કઈ રીતે બને છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ખાલી હમણાં પૂરતું આપણે આટલું યાદ રાખીશું. કેમ? કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એલિમેન્ટ એ 15મા સમૂહના તત્વો છે, અને 15મા સમૂહના તત્વો છે એટલે સ્વાભાવિક આપણે 15મા સમૂહમાં આપણે ડિટેલમાં ચર્ચા કરવી પડે. હમણાં પૂરતું ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે કાર્બન અને ઓક્સિજન, કાર્બન અને નાઇટ્રોજન એ જે પાયબંધ બને છે એનો પ્રકાર p'-p' પ્રકારનો આપણને પ્રાપ્ત થતો જોવા મળે, બરાબર છે. હવે સમૂહ 13 ની વાત કરીએ તો એ સમૂહ 13 ની અંદર જે આપણી પાસે એને બોરોન પરિવાર કહેવાય. બોરોન પરિવાર એટલા માટે કહેવાય કારણ કે સમૂહ 13 નું પ્રથમ તત્વ કયું છે? બોરોન છે, એટલા માટે, બરાબર છે. તો એની અંદર સમૂહ 13 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આપણે જનરલી શું લખીએ છીએ? NH2NP1 એ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. એનો મતલબ એવો થઈ ગયો
કે સમૂહ 13 ના જે તત્વો છે એ સમૂહ 13 ના તત્વોમાં બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જેટલા ઇલેક્ટ્રોન છે. એટલે એની પહેલી સંયોજકતા આપણે +3 સમૂહની ઓક્સિડેશન સ્ટેટ +3 આપણે પ્રાપ્ત થતી જોવા મળે. અને નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એ ઓક્સિડેશન સ્ટેટ આપણે કેટલી મળે છે? +1 જેટલી પ્રાપ્ત થતી જોવા મળે, જે ગઈકાલે આપણે સમજેલા છે. તો હવે પહેલા આપણે 5 જે તત્વો આપેલા છે એ 5 તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ 5 તત્વોની ઇલેક્ટ્રોન રચના કેમ ધ્યાનમાં રાખવાનું છે? કારણ કે MCQ ની અંદર બી આપણે પૂછી શકાય. પેલાના જેવું નથી. S બ્લોકમાં આપણે જેમ ખાલી ભાઈ S કક્ષક હતી બરાબર છે, એટલે આપણે સરળતાથી મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જતું જોવા મળે. પણ આમાં બી એવું છે, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય ભલે વધે છે પણ ક્રમશઃ ડી કક્ષક અને એફ કક્ષક પણ ઉમેરાતી જોવા મળે છે. તો પહેલું જ એલિમેન્ટ છે બોરોન. બોરોન પરિવાર એટલા માટે કહેવાય, સમૂહ 13 ને બોરોન પરિવાર કહેવાય એટલા માટે કારણ કે એનું પ્રથમ તત્વ બોરોન છે એટલા માટે. તો બોરોન માટે આપણે ઇલેક્ટ્રોન રચના શું લખીશું? હિલિયમ 2s2p1. હિલિયમ 2s2p1. એટલે તમે અહીંયા જુઓ, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણને 2 જેટલું પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એવી રીતે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું નિયોન 3s2 અને અહીં સુધીના જે બે એલિમેન્ટ છે એ એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના તો આપણે એક્ચ્યુઅલી ખરેખર ત્રીજા ચેપ્ટરમાં શીખીને જ આવેલા છે. એટલે આપણા માટે આ કઈ નવી બાબત નથી કે બોરોનની ઇલેક્ટ્રોન રચના, એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના ત્યાં સુધી તો આપણને એટલીસ્ટ આવડે છે. ત્રીજા ચેપ્ટરમાં જોવા જઈએ તો આપણે ખરેખર 20 એલિમેન્ટ પરમાણુ ક્રમાંક 1 થી માંડીને 20 સુધીની તે ઇલેક્ટ્રોન રચના આપણને એટલીસ્ટ આવડવી જોઈએ. બરાબર છે ને? 21 થી 30 સંક્રાંતિ ધાતુ તત્વો આવે એ પણ આવડવું જોઈએ. પરંતુ હવે જ્યારે આપણે જો આ આખા સમૂહની અંદર ટોટલ તત્વોની સંખ્યા 5 જેટલી આપણને પ્રાપ્ત થતી જોવા મળે. એટલે જો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, એટલે પરમાણુ ક્રમાંક જે ઉમેરવાનો થશે એ પરમાણુ ક્રમાંકમાં પહેલા આપણે 8 ઉમેરીશું. એટલે બોરોનમાં 8, પરમાણુ ક્રમાંકમાં 5 ઉમેર્યા એટલે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો મળ્યો? 13 જેટલો આપણે પ્રાપ્ત થયેલો જોવા મળે. એટલે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 ગેલિયમ માટે વિચારીએ તો ગેલિયમ માટે આપણે એલ્યુમિનિયમની અંદર 18 ઉમેરવાનું થશે. અને 18 ઉમેરીએ. કેમ 18 ઉમેરીએ? 8 ફરી પાછા કેમ નથી ઉમેરતા? કારણ કે આમાં 6 એલિમેન્ટ નથી એટલા માટે. ખ્યાલ છે? સમૂહ 1 અને સમૂહ 2, સમૂહ 18 આ 3 સમૂહ એવા છે કે જેમાં 6 એલિમેન્ટ છે. બાકીના બીજા બધા સમૂહની અંદર બરાબર છે 13, 14, 15, 16, 17 એમાં કેટલા એલિમેન્ટ છે? 5 જેટલા એલિમેન્ટ છે. એટલે પરમાણુ ક્રમાંકમાં આપણે બીજી વાર 8 ઉમેરતા નથી. પછી આપણે શું ઉમેરવાનું થાય? 18 ઉમેરવાનું થાય. એટલે 13 માં તમે 18 ઉમેરો એટલે કેટલા થાય? 31 થાય. એટલે ગેલિયમ નો પરમાણુ ક્રમાંક મૂલ્ય કેટલું થશે? 31. ગેલિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s2 એટલે આ તો તમારું ક્રમશઃ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધવાનું છે. જુઓ હવે અહીંયા આર્ગોન આવ્યો એટલે સ્વાભાવિક આપણે 3d10 લખવું પડશે. એટલે તમે જુઓ 31 પરમાણુ ક્રમાંક કેવી રીતના થાય? તો 18 ને 10 28 30 ને 31. સમજાય છે? તો એ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. પછી ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંક 49 કેવી રીતે આવ્યો? તો કે ભાઈ ફરી પાછા આપણે કેટલા ઉમેરવાના થાય? 18 ઉમેરવાના થશે. અને 18 ઉમેરીએ એટલે ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળવાનું છે? 49. એટલે આર્ગોન પછી કોણ આવે? ક્રિપ્ટોન. એટલે ક્રિપ્ટોન જેનો પરમાણુ ક્રમાંક કેટલો થવાનો? 36. બરાબર. એટલે હવે 3d10 એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધી ગયું 4d10. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધી ગયું 5s2 સમજાય છે? બરાબર છે? તો આ તમારી પાસે જો આઉટર સેલ ની અંદર 3 ઇલેક્ટ્રોન તો છે જ, પરંતુ ડી કક્ષકમાં હાજર છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે ડી કક્ષક એ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. અને લાસ્ટ જે એલિમેન્ટ છે એ છે થેલિયમ, કે જેનો પરમાણુ ક્રમાંક આપણે એમાં કેટલા ઉમેરવાના થશે? 32 એડ કરીશું એટલે આપણને કેટલા મળે? 9 ને 2 11. બરાબર છે? અને ખાસ કરીને આપણે આમાં આપણે એડ કરીશું 49 ની અંદર 32 આપણે એડ કરવાના થાય એટલે 9 ને 2 11 અને આ તમારી પાસે કેટલા થશે? 5 ને 3 8 એટલે 81.
થેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે 81. તો થેલિયમ, ક્રિપ્ટોન પછી કોણ આવવાનું? ઝેનોન. હવે આ છેલ્લું એલિમેન્ટ સૌથી ભારે તત્વ ગણાય. કેમ? કારણ કે અત્યાર સુધી તમે જુઓ ડી કક્ષકની હાજરી હતી, પરંતુ હવે આની અંદર એફ કક્ષકની પણ હાજરી છે. એટલા એફ કક્ષકની પણ હાજરી છે. એટલે 4f14 5d10 6s2 6p1. એટલે અહીંયા તમે જુઓ ક્રમશઃ બે એલિમેન્ટ પછી આપણે 3d કક્ષક ઉમેરાય, પછી 4d કક્ષક ઉમેરાય અને લાસ્ટમાં 5d કક્ષક તો ઉમેરાય, પણ સાથે સાથે નવી કક્ષક 4f કક્ષક પણ ઉમેરાતી જોવા મળે. અને આ ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે સ્ક્રીનિંગ અસર, કોને ખ્યાલ છે? સ્ક્રીનિંગ અસર વિશેની વ્યાખ્યા કોને ખ્યાલ છે? આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખીને આવેલા છે. સ્ક્રીનિંગ અસર અથવા તો કવચ અસર આપણે એવું સમજેલા હતા ત્રીજા ચેપ્ટરમાં. સ્ક્રીનિંગ અસરનો સંબંધ કોની સાથે છે? આયનીકરણ એન્થાલ્પી સાથે છે. યાદ આવ્યું? બરાબર. તો સ્ક્રીનિંગ અસરનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય, એની વ્યાખ્યા શું છે, એ ખ્યાલ છે? સ્ક્રીનિંગ અસરની ડેફિનેશન એ આપણે કયા ચેપ્ટરની અંદર આવે? ત્રીજા ચેપ્ટરમાં આવે. તો સ્ક્રીનિંગ અસર અથવા એને આપણે ઘણા બધા નામ છે, પણ બુકમાં આપણે ખાલી સ્ક્રીનિંગ અસર જ આપેલું છે. શિલ્ડિંગ અસર કહેવાય, કવચ અસર કહેવાય, ઢાલ અસર કહેવાય. બરાબર છે કે આમાંના જે ઇલેક્ટ્રોન છે એને કવચ પૂરું પાડે. જે ઊંડા વાયુઓ જે છે એનો અંતર્ભાગ છે બરાબર છે, એને કવચ પૂરું પાડતું જોવા મળે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન. એટલે જેમ સ્ક્રીનિંગ અસર ઓછી તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે, એવું આપણે શીખેલા છે. બરાબર છે. તો કહેવાનો મતલબ કે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર નબળી પડતી હોવાને કારણે બસ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થતો જોવા મળે, એવું આપણે શીખેલા છે. પછી આપણે એના જે ગુણધર્મો છે એને પણ આપણે સમજીશું. બરાબર છે. તો આપણે અહીંયા સુધી હિલિયમ એટલે આપણે નોટની અંદર, હવે પછી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીને હેડિંગ આપીએ એટલે આપણે નોટની અંદર આ પહેલા તો સમૂહ 13 ની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. બાકીનું બીજું કઈ ન લખીશું તો કઈ નહીં. પછી હું તમને કહીશ કે ભાઈ સબ્જેક્ટિવનો આ ક્વેશ્ચન છે તો આપણે અગાઉ સમજાવેલું છે તેવી રીતે ક્વેશ્ચન અને આન્સર એ રીતે આપણે લખવાનું થશે. તો સમૂહ 13 ના જે તત્વો છે 5, એ સમૂહ 13 ના 5 જે તત્વો છે તો એ ખરેખર એની ઇલેક્ટ્રોન રચના આપણે નોટમાં લખવાની રહેશે. અને એમસીક્યુમાં આમાંથી કોઈ પણ આપણને પૂછી શકે કે ભાઈ થેલિયમની ઇલેક્ટ્રોન રચના નીચેનામાંથી કઈ છે? ઓપ્શનમાં આપેલું હોય. બરાબર છે કે પછી ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે, ગેલિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે. અને આ ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં એટલા માટે રાખવી પડશે કારણ કે પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, આ બધા ગુણધર્મોને સમજવા માટે આપણને આ ખરેખર ઇલેક્ટ્રોન રચનાની આપણે જરૂર પડવાની છે. એટલા બરાબર છે. હવે બોરોન એ ખરેખર જોવા જઈએ તો એક દુર્લભ તત્વ છે. એટલે કે ખાસ કરીને એમના સંયોજનો, એના ખનિજો આપણે દુર્લભનો મતલબ કે આપણે અમુક જ ખનિજ હોય તેની અંદર આપણને આ એલિમેન્ટ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો એ બોરોનની ખનિજો કઈ ગઈ છે? તો કે ભાઈ એ બોરોનની ખનિજના નામ છે બોરિક એસિડ. પહેલું H3BO3, H3BO3 એને આપણે બોરિક એસિડ કહીશું. કેવી રીતે? તો એના બંધન આ H3BO3 એનું અણુસૂત્ર છે, પણ એને જરા આપણે H3BO3 ને આપણે આવી રીતે પણ લખો તો પણ ચાલે. બોરોન OH 3 times, બોરોન OH 3 times. એનો મતલબ એવો થાય કે ભાઈ ખરેખર બોરિક એસિડ ની બેઝિકતા 3 છે એવો અર્થ થતો જોવા. બોરોનની આઉટર સેલમાં તો 3 જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે. પણ એ 3 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 3 OH ગ્રુપની સાથે એ બંધ બનાવતો જોવા મળે. એટલે એક પ્રકારનો લુઈસ એસિડ એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ઓક્સિજનના એક ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરશે. બરાબર છે. ઓક્સિજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને બોરોનના પોતાના 3 તો બી ટોટલ કેટલા થવાના છે? 6 જેટલા જ પ્રાપ્ત થવાના. જેમ પેલું આપણે BF3 માં સમજેલા. બરાબર. તો બોરિક એસિડ એ એક પ્રકારનો લુઈસ એસિડ છે, આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. બીજી ખનિજ કઈ છે? બોરેક્સ, જે યાદ રાખવાનું છે. બરાબર સૂત્ર
અણુ એમસીક્યુ માં ખાસ કરીને પૂછાય કે ભાઈ બોરોન ની નીચેનામાંથી કઈ ખનિજ? તો એક તો પહેલા બોરિક એસિડ, પછી બોરેક્સ. બોરેક્સ નું સૂત્ર છે Na2B4O7 * 10H2. Na2B4O7 * 10H2O એ બોરેક્સ નું સૂત્ર આપણે પ્રાપ્ત થતું જોવા મળે. પછી બીજી એક કાર્નાઇટ. કેર્નાઇટ એવું આપણે બુકમાં લખેલું છે, પણ એક્ચ્યુઅલી કાર્નાઇટ એવું લખાય. કાર્નાઇટ જે ખનિજ છે એનું સૂત્ર શું આવશે? તો અહીંયા તમે જુઓ H2O ના જે મોલિક્યુલ છે એની સંખ્યામાં ફેરફાર થાય છે. તો Na2B4O7 * 4H2O. Na2B4O7 * 4H2O એટલે પેલું જે જલીયકરણના માટે મુદ્દો સમજેલા હતા તે મુદ્દો આપણી પાસે આવે છે. ભેજ શોષક છે, હવે આપણે સ્પષ્ટ કરી દઈએ. બરાબર છે. જેમ કે પેલું કોપર સલ્ફેટ વાળું હતું CuSO4 * 5H2O. બરાબર છે. પછી પેલું પહેલા ગ્રુપની અંદર LiCl * 2H2O. બરાબર છે. બીજા ગ્રુપમાં MgCl2 * 6H2O. આવી રીતે ખાસ કરીને જળ શોષક એવા કમ્પાઉન્ડ, તો એ જ આપણે કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય છે, પણ ખનિજ સ્વરૂપે આપણે પ્રાપ્ત થતા જોવા મળે. તો આ એક મુદ્દો MCQ ને માટે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો થશે. તો બોરોનની ખનિજના નામ છે બોરિક એસિડ, બોરેક્સ અને કાર્નાઇટ. બોરેક્સ અને કાર્નાઇટના સૂત્રમાં ખાલી એટલો જ ફરક છે H2O ના મોલિક્યુલ. બસ એટલે 10H2O છે એટલે 4H2O આપણે પ્રાપ્ત થતા જોવા મળે. પછી એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કઈ, જે આપણે 12મા ધોરણમાં પણ ઉપયોગી છે, ને કદાચ મને યાદ છે ત્યાં સુધી તમે 9મા કે 10મા ધોરણની અંદર પણ આ એલ્યુમિનિયમની ખનિજ વિશે પેલી હોલ્ટ હેરાલ્ડ પ્રોસેસ, બેયર પદ્ધતિ એવું શીખેલા છે. બેયર પદ્ધતિ એટલે બોક્સાઇટ માંથી એલ્યુમિના મેળવવા માટેની પદ્ધતિ એટલે બેયર પદ્ધતિ. અને પછી એ એલ્યુમિના માંથી શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ જો મેળવવું હોય તો હોલ્ટ હેરાલ્ડ પદ્ધતિ, જે આપણે 12મા ધોરણમાં શીખવાના છે. બંને બોક્સાઇટ માંથી શું મેળવવાનું? એલ્યુમિના. બોક્સાઇટ માંથી એલ્યુમિના મેળવવાની પદ્ધતિ કઈ? બેયર પદ્ધતિ. અને એલ્યુમિના માંથી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ મેળવવાની છે, તો એને આપણે કઈ પ્રોસેસ કહીશું? હોલ્ટ હેરાલ્ડ પ્રવિધિ તરીકે આપણે એને ઓળખવાના છે. તો એ આપણે 12th માં શીખવાના છે. બરાબર છે. હમણાં પૂરતું ખાલી આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એલ્યુમિનિયમની મુખ્ય ખનિજમાં કોનો સમાવેશ થાય? તો એલ્યુમિનિયમની મુખ્ય ખનિજમાં Al2O3 * 2H2O, બોક્સાઇટ જેને આપણે કહીશું, બોક્સાઇટ તરીકે આપણે ઓળખાઈશું. બીજું ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ નું સૂત્ર Na3AlF6. Na3AlF6. એક્ચ્યુઅલી ખરેખર ક્રાયોલાઇટ આપણને 3 જગ્યાએ જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ સોડિયમની ખનિજ ગઈ તો ક્રાયોલાઇટ નો સમાવેશ થાય, કારણ કે સોડિયમ એલિમેન્ટ છે. એલ્યુમિનિયમની ખનિજ તો ખરી, પણ સાથે ફ્લોરિનની પણ ખનિજ છે. એટલે આપણે જ્યારે 12th માં ફ્લોરિનની ખનિજ શીખીશું સમૂહ 17 માં, બરાબર, ત્યારે આપણને ફરી પાછું ત્યાં ક્રાયોલાઇટ આપણે પ્રાપ્ત થતું જોવા. એટલે ક્રાયોલાઇટ એક એવી ખનિજ છે કે જેમાં ત્રણ જે છે બે ધાતુ અને એક અધાતુ કે જેનું નિષ્કર્ષણ કરી શકાય. એટલે Na3AlF6. તો આપણે આ સૂત્રને બરાબર યાદ રાખવાનું રહેશે. બરાબર છે. એટલે આટલું MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કઈ છે, બોરોનની કઈ છે, બરાબર. આપણને કયા ભારતના જુદા જુદા વિસ્તારમાંથી આપણને આ બધી ખનિજો પ્રાપ્ત થાય એ આપણે યાદ નથી રાખવાનું, અને એ MCQ માં જનરલી પૂછાતું બી નથી. બરાબર છે. એટલે અલગ અલગ વિસ્તારમાંથી આ બધી ખનિજો આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે, તો એને આપણે ધ્યાનમાં રાખવાનું નથી. બીજું એક તમારે બોરોનના સમસ્થાનિકો એ તમને આપેલું છે. બોરોનના 2 સમસ્થાનિકો છે. આવી રીતે આપણે બોરોનના 2 સમસ્થાનિકમાં 5B10 અને 5B11 આવી રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. બોરોનના 2 સમસ્થાનિકો. અને સમસ્થાનિકો એટલે આપણને ખબર છે સમસ્થાનિકોની ડેફિનેશન શું છે. સમસ્થાનિકોની વ્યાખ્યા છે શું? તો કે ભાઈ પરમાણુ ક્રમાંકનું મૂલ્ય સરખું, પરંતુ પરમાણુ દળાંકનું મૂલ્ય અલગ, જુદું જુદું. તો આપણે એને સમસ્થાનિકો તરીકે ઓળખાવીશું. તો આ એક મુદ્દો બોરોનના 2 સમસ્થાનિકો છે. પછીની વાક્યરચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ અંડરલાઈન કરવાની છે આપણે ટેક્સ્ટ બુકની અંદર, બરાબર. એ MCQ માં ખાસ કરીને આપણને પૂછાય છે. તો એમાં એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે. જોજો હા, ધાતુ ઉપર વધારે ભાર આપવાનો.
પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ એ ખરેખર એલ્યુમિનિયમ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. પછી અધાતુના પાર્ટમાં, અધાતુ પૃથ્વીના પોપડામાં પ્રથમ ક્રમે અધાતુ જો મળી આવે તો એ ઓક્સિજન, અને એ લગભગ 46%, એટલે 45.5% અથવા 46%, અને સિલિકોન 27.7%. બરાબર છે. તો એ ઓક્સિજન અધાતુ છે, પણ સિલિકોન શું છે? અર્ધ ધાતુ છે. હવે પર્સન્ટેજ વાઇઝ પ્રમાણ, જો તમે પર્સન્ટેજ વાઇઝ પ્રમાણ તમે જુઓ તો એલ્યુમિનિયમ માટે કેટલું આપેલું છે? 8.31. 8.31. એટલે આપણને એવું લખેલું છે કે ભાઈ પૃથ્વીના પોપડાના ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ તો એ કોણ છે? એલ્યુમિનિયમ. વાક્ય રચના બરાબર ધ્યાનપૂર્વક સમજો. બરાબર, પૃથ્વીના પોપડામાં ત્રીજા ક્રમે વધુ પ્રમાણમાં 8.31% મળી આવતું તત્વ. હવે ત્રીજો ક્રમ કેમ લખ્યો? પર્સન્ટેજ વાઇઝ પ્રમાણ પ્રથમમાં કોણ આવે? ઓક્સિજન. બીજામાં કોણ આવે? સિલિકોન. અને થર્ડમાં કોણ આવે? એલ્યુમિનિયમ. પણ પહેલું વાક્ય રચનામાં ધાતુ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. એટલે પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી જો ધાતુ હોય તો એ એલ્યુમિનિયમ છે. અને આ વાક્ય રચના ફરી પાછી આપણે 12th માં તત્વોનું અલગીકરણનું ચેપ્ટર છે ત્યાં ફરી પાછું આપણે રિપીટ કરીશું. એટલે આ આખો મુદ્દો અગત્યનો છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. પછી તો ઇલેક્ટ્રોન રચનાવાળો મુદ્દો છે કે ઓલરેડી આપણે એક્સપ્લેન કરી લીધું છે. બરાબર છે. સમૂહ કેરના તત્વો, બોરોન પરિવાર, એ બધું જ આપણે ડિસ્કશન કરી દીધું. ઇલેક્ટ્રોન રચનાનું પણ ડિસ્કશન કરી દીધું. હવે પરમાણુ ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યામાં શું લાગે આપણને જનરલી જોવા જઈએ તો પરમાણુ ત્રિજ્યામાં તો જો કમ્પલસરી દરેકમાં મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે છે. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે છે એટલે સ્વાભાવિક આપણે એવું કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એટલે પરમાણુ ક્રમાંક વધે એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે એટલે કક્ષાઓ વિસ્તરતી જાય અને પરમાણુ ત્રિજ્યામાં વધારો થતો જોવા મળે છે. બસ આવું જનરલી આપણે સ્ટેટમેન્ટ આપતા હોઈએ છે. પરંતુ અહીંયા ખાસ કરીને તમને વાક્ય રચના લખેલી છે, દરેક ક્રમિક સભ્યમાં ઇલેક્ટ્રોનનો એક વધારાનો કોષ ઉમેરાતો જાય. કયો કોષ ઉમેરાતો જાય? એટલે બીજો કોષ, એટલે ત્રીજો, એટલે ચોથો, એટલે પાંચમો, એટલે જે બાહ્યતમ કોષના પાર્ટ માટે આપણે વિચારીએ છીએ. પછી આમ પરમાણુ ત્રિજ્યામાં વિચલન આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આપણે જ્યારે લખવાનો થાય, પરમાણુ ત્રિજ્યાનો ક્રમ એ અનિયમિત ક્રમ છે. જનરલી તો આપણે એમ કહીએ કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે એટલે પરમાણુ ત્રિજ્યા વધે છે, પરંતુ અહીંયા અનિયમિત ક્રમ જોવા મળે. કેવી રીતે એ બી આપણે એક્સપ્લેન કરીએ. તો એનો ક્રમ આપણે ધ્યાનમાં રાખવાનો તો બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ, ત્યાર પછી ગ્રેટર ધેન ગેલિયમ, ત્યાર પછી લેસ ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ. એટલે અહીંયાથી તમારી પાસે જુઓ એલ્યુમિનિયમ અને ગેલિયમ, એલ્યુમિનિયમ અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યામાં ડિફરન્સ આવે છે. એલ્યુમિનિયમ અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યામાં ડિફરન્સ આવે. કેમ? તો કે ભાઈ ખાસ કરીને એલ્યુમિનિયમની જે પરમાણુ ત્રિજ્યા છે 143 છે, 143 પિકોમીટર, અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યા છે તમારી પાસે 135. એટલે એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા વધી જાય અને ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી. જનરલી શું હોવું જોઈએ? બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ, લેસ ધેન ગેલિયમ, લેસ ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ, એવું હોવું જોઈએ. બરાબર છે. પણ શા માટે આવો અનિયમિત ક્રમ જોવા મળે? તો એ ફરી પાછું આપણને મુદ્દામાં એક્સપ્લેન કરેલું છે કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં કેન્દ્રીય વીજભાર વધી જાય એટલે સ્ક્રીનિંગ અસરનો જે પાર્ટ છે એ સ્ક્રીનિંગ અસર એ નબળી પડતી જોવા મળે છે. શાને કારણે? ડી કક્ષકને કારણે. બરાબર છે. એટલે કદ જનરલી ગેલિયમનું વધી જાય પણ સ્ક્રીનિંગ અસર એને નબળી પાડી દે. કેન્દ્રીય વીજભારને કારણે એ સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય. એટલા માટે ગેલિયમની જે પરમાણુ ત્રિજ્યા એ ઘટી જતી જોવા મળે છે, જ્યારે એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા વધારે આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. એ વાક્યની નીચે ખાસ અંડરલાઈન. ગેલિયમમાં રહેલા વધારાના 10 ઇલેક્ટ્રોન બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે
માત્ર નબળી સ્ક્રીનિંગ અસર દર્શાવે છે. એ વાક્યની નીચે અંડરલાઈન. ગેલિયમમાં રહેલા વધારાના 10 ઇલેક્ટ્રોન 10 ડી ઇલેક્ટ્રોન બરાબર બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે માત્ર નબળી સ્ક્રીનિંગ અસર દર્શાવે છે. આ રીતના આપણે દર્શાવી દીધેલું છે. તો આ એક રીઝન છે. આપણે એકચ્યુઅલી સબ્જેક્ટિવના લેવલ પર આ પ્રશ્ન પૂછવો હોય તો પૂછાય, પણ આપણે જરૂર નથી. આપણે બહુ બધા પછી સવાલ થઈ જાય બરાબર. એના કરતા આપણે બેટર છે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેનું ડિસ્કશન કરીશું. બાકી તો આપણે એ રેફરન્સ બુકમાં આ સવાલ છે કે એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા ગેલિયમ કરતા વધારે છે બરાબર. 2 માર્કના ક્વેશ્ચન આપણે પૂછવું હોય તો પૂછી શકાય, પણ આપણે અહીંયા એને બહુ કન્સિડર નહીં કરીશું. આપણે એમસીક્યુ ને માટે કન્સિડર કરીશું. એટલે પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આપણે આ ધ્યાનમાં રાખવાનો રહેશે. પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આપણે આ ધ્યાનમાં રાખવાનો રહેશે. બોરોન લેસ ધેન પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ એવું બી નહીં લખાય. ચડતો ક્રમ એવું નહીં લખાય બરાબર. અનિયમિત ક્રમ છે. શાને કારણે? તો કે ભાઈ ગેલિયમમાં હાજર એવી ડી કક્ષકોને કારણે. એટલે પરમાણુ ત્રિજ્યાનો ક્રમ બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ગેલિયમ લેસ ધેન ઇન્ડિયમ લેસ ધેન હેલિયમ એવું આપણે ધ્યાનમાં રાખીશું. અને તમે બરાબર ધ્યાનપૂર્વક જો કોષ્ટકમાં જો તો બી તમને ખબર પડશે. કોષ્ટકમાં પાછળ એટલે કે પેજ નંબર 310 ઉપર જો બોરોનની પરમાણુ ત્રિજ્યા 85 પિકોમીટર છે. જો ખ્યાલ છે? જો સમજાય છે અહીંયા બરાબર. પછી એલ્યુમિનિયમની કેટલી છે? 143 છે. ગેલિયમની 135, ઇન્ડિયમની 167 અને થેલિયમની 170. મૂલ્યોને આધારે તમે લખો તો પણ ચાલે. આ ક્રમ એ રીતે લખો તો પણ ચાલશે. પણ એ ક્રમ તો યોગ્ય છે જ, પરંતુ ખાલી અનિયમિત ક્રમ જે આપણને એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે જ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. તો ડી કક્ષકોમાં રહેલા જે 10 ઇલેક્ટ્રોન છે એ સ્ક્રીનિંગ અસરને નબળી પાડી દે અને એને પરિણામ સ્વરૂપે જે ગેલિયમ એલિમેન્ટ છે એ એનું કદ નાનું થઈ જતું જોવા મળે. એટલે એની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા વધી જતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં કેન્દ્રીય વીજભાર વધારે છે એ પણ આપણે ખ્યાલ આવે. કેન્દ્રીય વીજભારની જે વેલ્યુ છે આપણને ખબર પડે. એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં કેન્દ્રીય વીજભાર વધારે છે એ આપણે ખ્યાલ આવે. અને ડી કક્ષકની હાજરીને કારણે સ્ક્રીનિંગ અસરને નબળી પાડી દેતું જોવા મળે છે. પછી આયનીકરણ એન્થાલ્પી. જનરલી આપણે શું લખીએ છીએ આયનીકરણ એન્થાલ્પી માટે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જનરલી એવો ટ્રેન્ડ છે આપણે લખીએ છીએ. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો કદ વધે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે. એવું જનરલી આપણને ખ્યાલ છે. પણ આમાં પણ આયનીકરણ એન્થાલ્પી છે એ આયનીકરણ એન્થાલ્પીમાં પણ અનિયમિત ક્રમ આપણે પ્રાપ્ત થતો જોવા મળે. અનિયમિત ક્રમ આપણને પ્રાપ્ત થાય અને એનું કારણ જ શું છે? સ્ક્રીનિંગ અસર. અહીંયાથી શરૂ થઈ જાય ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો એ સ્ક્રીનિંગ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે પહેલા લખી દઈશું કે ભાઈ બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, પછી લેસ ધેન ગેલિયમ, પછી ગ્રેટર ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ. બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, લેસ ધેન ગેલિયમ, ગ્રેટર ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ. આવો જે ક્રમ છે એ ક્રમ ખરેખર પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે આ રીતે લખી શકીએ છીએ. તો જો નીચે આપણને પહેલી જ વાક્ય રચના આપેલી છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો સરળતાથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું નથી. બોરોન થી એલ્યુમિનિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતો ઘટાડો તેના કદના વધારા સાથે સંકળાયેલો છે. એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે આવ્યા અને ઇન્ડિયમ અને થેલિયમ વચ્ચે બરાબર છે. એટલે ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થેલિયમ કરતા ઘટી કેમ જાય? તો ઘટવાનું રીઝન એ કે ભાઈ આમાં સ્ક્રીનિંગ અસર આપણને વધારે જોવા મળે ઇન્ડિયમમાં બરાબર છે.
જ્યારે અહીંયા તમે જુઓ તો આટલે એલ્યુમિનિયમ અને ગેલિયમની અંદર આમાં બી એલ્યુમિનિયમમાં સ્ક્રીનિંગ અસર વધી જાય, કારણ કે એમાં ડી કક્ષકની હાજરી નથી. સમજાય છે? આમાં ડી કક્ષકની હાજરી નથી. આપણે પેલું પાયબંધ બનાવવાનો પાર્ટ હોય ત્યારે આપણે ડી કક્ષકનો ઉલ્લેખ કરીએ છીએ. તો એ જ રીઝન આપણને આપેલું છે. જો એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે તથા ઇન્ડિયમ અને થેલિયમ વચ્ચેના તત્વોમાં મળતી આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતું અસાતત્ય ડી અને એફ ઇલેક્ટ્રોનને કારણે છે. આ ઇલેક્ટ્રોન નબળી સ્ક્રીનિંગ અસર ધરાવતા હોવાથી વધતા જતા કેન્દ્રીય વીજભારને સમતોલિત કરવા માટે કેપેબલ હોતું નથી. અશક્તિમાન હોય છે એટલે કેપેબલ હોતું. એટલે આના માટે ખાલી આપણે મૂલ્યોની સાથે બી તમે કમ્પેરિઝન કરો ને ક્રમ લખો તો બી તમને ખ્યાલ આવશે. મૂલ્યોની સાથે તમે કમ્પેરિઝન કરો કે ભાઈ બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ગેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ઇન્ડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને થેલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સાથે તમે કમ્પેરિઝન કરશો તો બી તમને આ જ ક્રમ આપણે પ્રાપ્ત થવા. આપણે એની કોઈ વેલ્યુ યાદ રાખવાની નથી. આપણે માત્ર ક્રમ ધ્યાનમાં રાખવાનો છે, જે એમસીક્યુ ની અંદર આપણને પૂછી શકાય. આયનીકરણ એન્થાલ્પીની અંદર તો આપણને જનરલી એટલું ખબર જ છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. એ જનરલી આપણને ખ્યાલ છે. તો એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એ કે ખાસ કરીને 3 આયનીકરણ એન્થાલ્પી છે, એ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો આપણને મેક્સિમમ પ્રાપ્ત થતો જોવા મળે. તમે જોઈ શકો કોષ્ટકમાં, તમે એ જોઈ શકો. જો આયનીકરણ એન્થાલ્પીમાં તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ તો બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય 801, દ્વિતીયની 2427 અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી 3659, જે સૌથી વધારે છે. એ ટોટલ 3 નું ટોટલ સૌથી વધારે આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. પછી એ વેલ્યુમાં ક્રમશઃ બરાબર છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો પછી એની અંદર અનિયમિત વલણ આપણને પ્રાપ્ત થાય. ટોટલ સરવાળો જે કરીએ છીએ એ સરવાળાની અંદર આપણને થોડો ડિફરન્સ આપણને પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. એટલે આપણે આટલી વિગત આયનીકરણ એન્થાલ્પી સુધી આપણે કન્સિડર કરવાનું થશે. પછી એક મુદ્દો બાકી રાખીએ, વિદ્યુત ઋણતા અને રાસાયણિક ગુણધર્મો, એ આપણે આવતીકાલે સ્ટાર્ટ કરીશું. બસ એટલે આપણે આજના માટે આપણે નોટની અંદર શું લખીશું? નોટની અંદર લખીશું સમૂહ 13 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. અને આવતીકાલે આવો ત્યારે આપણે દરેક એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના આપણને મોઢે આવડવી જોઈએ. બરાબર છે? ઓકે.